નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુકેશન જીબીમાં તમારું સ્વાગત છે. જો તમને મારો આજનો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો જોઈએ ધોરણ 3 પર્યાવરણ વિષયના એકમ નંબર 15 માટીની મજા. એક હતું કોઠીંબુ, તે વાડીએ વાડીએ દોડતું જતું હતું. ત્યાં એક કાગડો ઉડતો ઉડતો આવ્યો. કોઠીંબાને જોઈને કાગડાને તો ખાવાનું મન થઈ ગયું. કાગડો જ્યાં ચાંચ લાંબી કરીને કોઠીંબાને ખાવા જાય ત્યાં તો કોઠીંબો કહે, બાપુ, આવી ગંદી ચાંચે મને ના ખવાય, ક્યાંકથી પાણી લઈ ધોઈ આવો. કાગડો તો ચાંચ ધોવા કૂવા પાસે ગયો. જઈને કૂવાને કહે, કે કૂવા દેવા, આંગણ આવ્યા કાગ દેવા, આલો પાણીડા, ધોઉં ચાંચુડી, આવ કોઠીંબુ, બડુક બડુક લાગે. કૂવો કહે, પાણી જોઈતું હોય તો કુંભારને ત્યાંથી ગડુલો લઈને આવ ને પાણી સિંચી લે. કાગડો તો ઉડતો ઉડતો કુંભાર વાડે ગયો. જઈને કુંભારને કહે, કુંભાર 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 દેવા, આંગણ આવ્યા કાગ દેવા, આલો ગડુલો, સિંચું પાણીડા, ધોઉં ચાંચુડી, ખાઉં કોઠીંબુ, બડુક બડુક લાગે. કુંભાર કહે, માટી લાવ તો રૂપાળો ગડુલો ગળી દઉં. એટલે કાગડો ગયો ટીંબા પાસે. જઈને ટીંબાને કહે, ટીંબા 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 દેવા, આંગણ આવ્યા કાગ દેવા, આલો માટુડી, આપું કુંભારને, ગળે ગડુલો, સિંચું પાણીડા, ધોઉં ચાંચુડી, ખાઉં કોઠીંબુ, બડુક બડુક લાગે. એટલે ટીંબો કહે, મરગલાની શીંગડી લઈને ખોદી લે, ના કોણ પાડે છે. કાગડો તો ઉડતો ઉડતો ગયો મરગલા પાસે અને મરગલાને કહે, મરગ 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 દેવા, આંગણ આવ્યા કાગ દેવા, આલો સિંગલડી, ખોદું માટુડી, દઉં કુંભારને, ગળે ગડુલો, સિંચું પાણીડા, ધોઉં ચાંચુડી, ખાઉં કોઠીંબુ, બડુક બડુક લાગે. એટલે મરગ કહે, મને ડરાવીને મારું શીંગડું લઈ લે, કૂતરાને બોલાવી આવ એટલે તે મને ડરાવશે. કાગડાભાઈ તો કૂતરા પાસે ગયા ને કહે, કૂદતા 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 દેવા, આંગણ આવ્યા કાગ દેવા, ડરાવી મરગલા, લઉં સિંગલડી, ખોદું માટુડી, આપું કુંભારને, ગળે ગડુલો, સિંચું પાણીડા, ધોઉં ચાંચુડી, ખાઉં કોઠીંબુ, બડુક બડુક લાગે. કૂતરો કહે, ભાઈ, હું બહુ ભૂખ્યો છું, માટે ગાયનું દૂધ લાવી દે, તો હું દૂધ પીને હરણને ડરાવવા જાઉં. કાગડો ગાય પાસે ગયો અને જઈને કહે, કે ગૌરી 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 દેવા, આંગણ આવ્યા કાગ દેવા, આલો દૂધલડા, પાઉ કુત્તલા, ડરાવે મરગલા, લઉં સિંગુલડી, ખોદું માટુડી, આપું કુંભારને, ગળે ગડુલો, સિંચું પાણીડા, ધોઉં ચાંચુડી, ખાઉં કોઠીંબુ, બડુક બડુક લાગે. એટલે ગાય કહે, હું બહુ ભૂખી છું, મને સારી પીઠે ખડ ખવડાવીને દૂધ દોઈ લે. ખડ એટલે કે ઘાસ. પછી કાગડો સીમમાં ખડ લેવા ગયો. જઈને સીમને કહે, સીમ 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 દેવા, આંગણ આવ્યા કાગ દેવા, આલો ખડલા, નીરુ ગૌરીને, દોઉં દૂધલડા, પાઉ કુત્તલા, ડરાવે મરગલા, લઉં સિંગલડી, ખોદું માટુડી, આપું કુંભારને, ગળે ગડુલો, સિંચું પાણીડા, ધોઉં ચાંચુડી, ખાઉં કોઠીંબુ, બડુક બડુક લાગે. સીમ કહે, ભાઈ, લુહારને ત્યાંથી દાંતરડું લઈ આવ અને ખડ વાઢી લે. કાગડો તો લુહાર પાસે ગયો.
જઈને લુહારને કહે, લુહાર 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 દેવા, આંગણ આવ્યા કાગ દેવા, આલો દાતરડા વાઢું ખડલા, નીરુ ગવરીને દોઉ દૂધલડા, પાઉ કૂતલા, ડરાવે મરગલા, લવ સિંગલડી, ખોદું માટુડી, દઉં કુંભારને, ગડે ગડુલો, સિંચું પાણીડા, ધોઉં ચાંચુડી, ખાઉં કોઠીંબુ, બડુક બડુક લાગે. લુહાર કહે, લે આ દાતરડું. કાગડો દાતરડું લઈને સીમમાં ગયો, ત્યાંથી ખડ લઈને ગાયને ખવડાવ્યું ને પછી દૂધ લઈને કૂતરાને પાયું. કૂતરો મરગલાને ડરાવવા દોડ્યો એટલે તેને શીંગડું આપી દીધું. કાગડે શીંગડું લઈ ટીંબેથી માટી લીધી અને કુંભાર પાસેથી ગડું લીધો. પછી કૂવામાંથી પાણી કાઢીને પોતાની ચાંચ ધોઈ નાખીને કોઠીંબુ ખાધું. હવે વિચારો અને લખો. કાગડાને ગડો શા માટે જોઈતો હતો? તો કાગડાએ કોઠીંબાને જોયું અને તેને તે ખાવાનું મન થયું. કાગડો કોઠીંબાને ચાંચ વડે ખાવા ગયો ત્યાં કોઠીંબાએ કહ્યું, બાપુ, આવી ગંદી ચાંચે મને ન ખવાય. ક્યાંકથી પાણી લઈ ચાંચ ધોઈ આવો. કાગડો ચાંચ ધોવા કૂવા પાસે ગયો અને પાણી માંગ્યું. તો કૂવાએ કહ્યું કે પાણી જોઈતું હોય તો કુંભારને ત્યાંથી ઘડો લઈ આવો અને પાણી સિંચી લો. તો આ કારણથી કાગડાને ઘડો જોઈતો હતો. હવે કાગડાને ઘડો બનાવવા કોણે કોણે મદદ કરી? તો કાગડાને ઘડો બનાવવા કુંભાર, ટીંબો, મરગલો, કૂતરો, ગાય, ખડ, સીમ, લુહાર, દાતરડું વગેરે લોકો અને વસ્તુઓએ મદદ કરી. ત્રીજો પ્રશ્ન છે કે કુંભારને ઘડો બનાવવા કઈ કઈ ચીજ વસ્તુઓની જરૂર પડી? તો કુંભારને ઘડો બનાવવા માટી, પાણી અને ચાકડાની જરૂર પડી. ચોથો પ્રશ્ન છે, શું તમારા ઘરે માટીમાંથી બનાવેલા વાસણો છે? કયા કયા? તો હા, અમારા ઘરે માટીમાંથી બનાવેલા વાસણો છે. જેમ કે માટીમાંથી બનાવેલા માટલા, પછી માટીમાંથી બનાવેલી રોટલી શેકવાની તાવડી, પછી વૃક્ષને વાવવાના જે કુંડા આવે છે કુંડા, દીવા સળગાવવાના દીવડા, પછી આપણે જેમાં પૈસા નાખીએ છીએ એ માટીના ગુલ્લક, તો વગેરે વસ્તુઓ છે કે વાસણો છે એ બધા માટીમાંથી બનાવેલા છે. બાળમિત્રો, આ સિવાય જો તમારા ઘરમાં બીજી કોઈ વસ્તુઓ માટીથી બનાવેલી હોય તો તે તમે અહીં લખી શકો છો. હવે તમને જો કોઈ માટી આપે તો તમે માટીમાંથી વાસણો બનાવી શકો? તો હા, મને કોઈ માટી આપે તો હું માટીમાંથી વાસણો બનાવી લઉં. હવે આપેલું છે કે માટીની વાટકી. તો એના માટેની અહીંયા પ્રવૃત્તિ આપેલી છે કે માટી ભીની કરો, તેમાંથી મોટો પિંડ બનાવો, તમારા અંગૂઠાનો ઉપયોગ કરી પિંડને વચ્ચેથી દબાવી ખાડો બનાવો. હવે તે વાટકી જેવું લાગશે. તેને સુકાવા દો, પછી તેને સજાવો. તમને જે વસ્તુઓ પસંદ હોય તે વસ્તુઓ વાટકીમાં મૂકો. બીજી પ્રવૃત્તિ આપેલી છે કે માટીમાંથી કટોરો. માટીમાં પાણી ઉમેરી ગુંદો બનાવો. પાણી સાથે ભેળવેલી થોડી માટી બાજુ પર રાખો. તે બે ગુંદેલી માટીને જોડવા ગુંદર જેવું કામ કરશે. થોડી ગુંદેલી માટી લો અને રોટલાની જેમ પાતળી વણો. એક કટોરાનું તળિયું થશે. બાકી વધેલી માટીનો ભાગ સાપની જેમ વણો અને ચિત્રમાં બતાવ્યા મુજબ ઘડો બનાવવા આ માટીના બનાવેલા સાપને તળિયા સાથે ચોંટાડો. તો અહીંયા જે ચિત્ર બતાવ્યું છે એ ચિત્ર પ્રમાણે આપણે માટીમાંથી કટોરો બનાવવાનો છે. હવે વિચારો અને કહો કે માટીનો ઘડો, તમે આ ઘડામાં આખી રાત પાણી ભરી રાખશો તો શું થાય? તો આપણે જે માટીનો ઘડો બનાવ્યો એ ઘડામાં જો આપણે આખી રાત પાણી ભરી રાખીએ તો પાણીના કારણે જે માટી છે એ ગળી જશે અને ઘડો તૂટી જશે. અને ઘડો તૂટી જાય તો તેમાંથી બધું પાણી પણ
ઢોળાઈ જશે. બીજું આપેલું છે કે આપણે શાળામાં અને ઘરમાં માટીના ઘડામાં પાણી રાખીએ છીએ, તો આ ઘડા પાણીથી કેમ બગડી જતા નથી? તો આપણે શાળામાં અને ઘરમાં જે માટીના ઘડા વાપરીએ છીએ એ માટીના ઘડા આપણે કુંભારના ત્યાંથી લાવીએ છીએ, અને કુંભાર આ ઘડા બનાવે ત્યારે બનાવ્યા પછી એને ભઠ્ઠામાં બરાબરના પકવે છે, તેથી જે ઘડા હોય એ પાકા અને મજબૂત થઈ જાય છે. તેથી આ ઘડા બગડી જતા નથી. ત્રીજું છે કે તમે ઈંટો કે ઘડાને ભઠ્ઠીમાં શેકાતા જોયા છે? તો હા, મેં ઈંટો અને ઘડાને ભઠ્ઠીમાં શેકાતા જોયા છે. હવે આપેલું છે કે પહેલા ઘડા ન હતા ત્યારે પાણી ભરવા સૌ શું કરતા હશે? તો આ પ્રશ્ન છે એ આપણે આપણા ઘરના વડીલોને પણ પૂછી શકીએ છીએ કે જ્યારે એમના જમાનામાં જ્યારે ઘડા ન હતા ત્યારે એ લોકો પાણી ભરવા માટે શું કરતા હતા? તો પહેલાના જમાનામાં જ્યારે ઘડા ન હતા ત્યારે લોકો ઝાડના પાન, નાળિયેરની કાચલી અને પ્રાણીઓના ચામડામાંથી બનાવેલી મશકનો ઉપયોગ કરીને એમાં પાણી ભરતા હતા. હવે વિચારો અને લખો કે જો દુનિયામાંથી બધા ઘડા ગાયબ થઈ જાય તો? જો દુનિયામાંથી બધા ઘડા ગાયબ થઈ જાય તો ભારે મુસીબત ઊભી થાય. બધાના ઘરમાં પીવાનું અને રસોઈ બનાવવાનું પાણી ભરવામાં મુશ્કેલી ઊભી થાય. કાચા ખાઈ શકાય તેવા ફળ કે શાકભાજી જ ખાવા પડે અને નળમાંથી સીધું જ પાણી પીવું પડે. આ જે પાણી છે એ ડોલ, કેરબા કે તપેલીમાં ભરવું પડે. આમ જો દુનિયામાંથી બધા ઘડા ગાયબ થઈ જાય તો ઘણી બધી મુશ્કેલીઓ આપણને પડે. શું તમે જાણો છો, વર્ષો પહેલા એવો સમય હતો જ્યારે લોકો પાસે ઘડા ન હતા. તેઓએ ખોરાક રાંધવાનું અને સંગ્રહ કરવાનું ચાલુ કર્યું. ઘણા પ્રયત્નો અને વિચારો પછી લોકો ઘડા બનાવતા શીખ્યા. શરૂઆતમાં ઘડા પથ્થરો અને માટીમાંથી બનાવાયા હતા. લોકોએ પથ્થરમાંથી ઘડા ખોદકામ કરીને અને પથ્થરને હાથ વડે કોતરીને બનાવ્યા. તેઓએ માટી ભીની કરીને તેના પિંડને હાથ વડે આકાર આપી બનાવ્યા. લોકોએ એવું પણ શોધી કાઢ્યું કે માટીના ઘડાને સખત બનાવવા આગમાં પકવી શકાય. જો મિત્રો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવનારા નવા વિડીયો તરત જ તમને મળી રહે.